से ना रुके हम, मर्जी से चले हम, बादल सा गरजे हम, सावन सा बरसे हम, सूरज सा चमके हम, स्कूल चले हम, स्कूल चले हम, से ना रुके। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું તેજલબેન શ્રી સનફ્લાવર વિદ્યાલય ખોલડિયાદ વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ધોરણ 10ની અંદર ગણિત વિષયમાં આજે આપણે પ્રકરણ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ એનો અભ્યાસ આગળ વધારવાનો છે. તો એમાં ઉદાહરણ નંબર 6 જોઈએ. ચંપાબેન છે એ સેલમાં કેટલાક પેન્ટ અને શર્ટ ખરીદવા ગઈ હતી. જ્યારે તેના મિત્રોએ પૂછ્યું કે તેણે દરેકની કેટલી સંખ્યાની ખરીદી કરી હતી, તો ત્યારે તેણે જવાબ આપ્યો. હવે આપણે કોઈ ખરીદી કરવા ગયા હોય તો એમ પૂછે કે તમે કેટલી વસ્તુ લાવ્યા, કેટલા શર્ટ લાવ્યા, કેટલા પેન્ટ લાવ્યા, બરાબર? તો એના મિત્રોએ સ્વાભાવિક રીતે એને પૂછ્યું, તો એણે જવાબમાં શું કહ્યું? તો કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા, બરાબર છે. અને પણ પેન્ટની સંખ્યાના, આ તો બરોબર જ છે વિધાન, જે પહેલું વિધાન છે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી સંખ્યાના સ્કર્ટ ખરીદ્યા, બરોબર. એની સામે પણ પેન્ટની સંખ્યાના 4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. આવી રીતના એ 2 વિધાન કહે છે. તો હવે સ્વાભાવિક છે કે સામેવાળી વ્યક્તિ મૂંઝાઈ જશે, બરાબર. તો ચંપાએ કેટલી સંખ્યામાં પેન્ટ અને કેટલી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા તે શોધવા તેના મિત્રોને મદદ કરો. તો આપણે જે છે એ આ બંને વિધાનો જે છે, બરાબર, એને ગાણિતિક સ્વરૂપમાં ફેરવવાનું છે અને ત્યારબાદ એનો ઉકેલ મેળવવાનો છે, અને આલેખની મદદથી આપણે એનો ઉકેલ મેળવીશું. તો સૌપ્રથમ આપણે કંઈક ધારવું પડશે, બરાબર. તો શું ધારશું? તો કે તમને અહીંયા શરૂઆતમાં કહી દીધું કેટલાક પેન્ટ અને શર્ટ ખરીદવા ગઈ હતી, બરાબર. તો આપણે શું કરશું? તો કે ધારો કે તેણીએ એટલે કે ચંપાએ એક્સ પેન્ટ ખરીદ્યા અને વાય સ્કર્ટ ખરીદ્યા, બરાબર. તો જોઈએ અહીંયા, ધારો કે ચંપાએ એક્સ સંખ્યાના પેન્ટ અને વાય સંખ્યાના સ્કર્ટ ખરીદ્યા હશે, બરાબર. આપણે ધારવાનું છે કે પેન્ટ જે છે એ એક્સ, બરાબર, અને જે વાય જે છે એ કેટલા? તો કે સ્કર્ટ એટલા ખરીદ્યા હશે. તો હવે આપણને વિધાનમાંથી આપણે એનું ગાણિતિક સ્વરૂપ ફેરવવાનું છે. તો કે પહેલું વિધાન શું છે? તો કે પેન્ટની સંખ્યાના 2 ગણામાંથી 2 ઓછી કિંમત ઓછી સંખ્યાના સ્કર્ટ ખરીદ્યા. આ જે પહેલું વિધાન છે એને આપણે ધારેલા પ્રમાણે લઈશું. તો શું કીધું? તો કે પેન્ટની સંખ્યાના 2, એટલે પેન્ટ જે છે એની સંખ્યા જે હશે એના 2 ગણા, એટલે 2 ગુણવાના આગળ, એમાંથી 2 ઓછી, એટલે આમાંથી 2 ઓછા, એટલે કે -2. કેટલા? તો કે સ્કર્ટ ખરીદ્યા, તો બરાબર શું આવશે? વાય, બરાબર. તો અહીંયા પેન્ટ અહીંયા સ્કર્ટ, કારણ કે આપણે વિધાનમાં લખ્યું છે એટલા માટે, બરાબર. તો આને પેન્ટની સંખ્યા અને સ્કર્ટની સંખ્યા આપણે અહીંયા મૂકી દઈએ તો 2 પેન્ટની સંખ્યા છે એક્સ ઓછા 2 બરાબર સ્કર્ટની સંખ્યા છે વાય. વાયને આ બાજુ લઈ આવું તો મને સમીકરણ શું મળશે? તો કે 2x ઓછા 2 ઓછા વાય ઓછા 2 બરાબર 0. તો આ મને જે મળે છે સમીકરણ નંબર 1 મળે છે, બરાબર. ત્યારબાદ બીજા વિધાનની વાત કરીએ તો શું કહે છે? તો કે પેન્ટની સંખ્યાના 4
4 ગણામાંથી 4 ઓછી સંખ્યામાં સ્કર્ટ ખરીદ્યા. શું કહે છે અહીંયા? પેન્ટની સંખ્યા, એટલે કે પેન્ટની સંખ્યા ગુણ્યા 4. 4 ગણા કીધા એટલે ગુણ્યા 4. એમાંથી કેટલા? તો કે 4 ઓછા, એટલે કે ઓછા 4. 4 વધુ કીધા હોય તો +4 આવે. એટલા શું ખરીદ્યા? તો કે સ્કર્ટ ખરીદ્યા. બરાબર છે. હવે તો કે પેન્ટની સંખ્યા કેટલી છે? તો કે ધારી છે આપણે x, એટલે કે 4x ઓછા 4 બરાબર y. સાદુરૂપ વ્યવસ્થિત પ્રમાણિત સ્વરૂપમાં લઈ જશો તો આ y આ બાજુ આવશે એટલે માઇનસ થશે, -4 બરાબર 0. તો આ તમને જે છે એ બીજું સમીકરણ મળે છે. તો હવે આ બંને સમીકરણ મળી ગયા પછી આગળના ઉદાહરણ હતા એ જ મુજબનો અહીંયા દાખલો થાય છે. તો શું કરશું? તો કે બે બિંદુઓ એના મેળવશું. તો કે સમીકરણ 1 માટે (2x ઓછા y ઓછા 2 બરાબર 0) આપણે શું કરવાનું છે? તો કે બે બિંદુ મેળવવાના છે. તો કે પહેલા માટે x બરાબર 0 લઈએ તો શું થાય? તો કે y બરાબર આ જે છે બરાબર, y ને આ બાજુ લઈ જાઓ તો +y થાય. y બરાબર કેટલા આવશે? તો કે -2 બરાબર. ત્યારબાદ જોઈએ y બરાબર હું 0 મૂકી દઉં તો આ -2 જમણી બાજુ જશે તો +2, 2/2 એટલે કે 1 બરાબર. તો અહીંયા મને બે બિંદુ મળી ગયા. તો કે અહીં બિંદુઓ કયા કયા? 0 -2 અને 1 0 એ સમીકરણ 1 નું ભૌમિતિક નિરૂપણ દર્શાવશે. બીજા સમીકરણ માટે તો કે સમીકરણ 2 માટે 4x ઓછા y ઓછા 4 બરાબર 0 એવું જ છે ને સમીકરણ? 4x ઓછા y ઓછા 4 બરાબર 0. તો એના માટે પણ આપણે બે ઉકેલ મેળવવાના છે. તો સૌ પ્રથમ આપણી સરળતા માટે x બરાબર 0 લઈ લો તો શું થશે? y બરાબર -4. y બરાબર 0 લઈ લેશો તો -4 જમણી બાજુ જશે તો +4, 4/4 એટલે કે 1. તો અહીં જે બે બિંદુઓ મળે છે એ કયા કયા? તો કે અહીં બિંદુઓ 0 -4 અને 1 0 એ સમીકરણ 2 નું ભૌમિતિક નિરૂપણ દર્શાવશે. તો આપણે શું કરવાનું છે? તો કે આપણી પાસે કુલ 4 બિંદુઓ છે. કયા કયા? 0 -2, 1 0, 0 -4 અને 1 0. આમ જુઓ તો 3, કારણ કે આ બંને કેવા છે? સરખા છે. તો અહીંયા આપણે આલેખમાં અમારે બિંદુઓ દર્શાવવા છે. તો x અક્ષમાં અમારે ક્યાં સુધી? તો કે પ્લસ જ છે x બરાબર. એટલે મેં x બાજુ મોટી રાખી, ધન સંખ્યા બાજુ. y તો કે -2, -4 એટલે y ને નીચેની તરફ દર્શાવ્યું છે. તો અહીંયા અંકો દર્શાવી દઉં સૌ પ્રથમ. તો કે 1 2 3 4 અને 5. ઉપરના ભાગમાં તો કે પ્લસ આવશે 1 2 3. અહીંયા આ x અક્ષ છે, આ y અક્ષ છે, આ x ડેશ કહેવાય અને આ y ડેશ કહેવાય. અહીંયા તો કે -1 -1 -2 -3 -4 -5 -6. જો કે માઇનસ આપણે ક્યાં સુધી જવાનું છે? તો કે -4 સુધી જઈએ તો પણ ચાલે. તો પહેલાં આપણે શું કરવાનું છે? તો કે પહેલું બિંદુ જે છે એ કયું છે? તો કે 0 -2 એટલે કે x આમ એનો 0 છે તો ક્યાં આવશે? તો કે y અક્ષ ઉપર આવશે. y અક્ષ ઉપર -2 ક્યાં છે? તો કે અહીંયા. તો કે 0 -2
બરાબર, એક બિંદુ દર્શાવી દીધું. ત્યારબાદ તો કે 1 0 વાયમ 0 છે એટલે એક્સ અક્ષ ઉપર આવે તો એક્સ અક્ષ ઉપર એક ક્યાં છે? અહીંયા. તો આ 1 0. બરાબર, આ બંનેને જોડતી એક તમે રેખા દોરો એટલે શું થશે? તો કે એ જે છે સમીકરણ 1નું નિરૂપણ દર્શાવશે. સમીકરણનું નામ શું છે? તો કે 2x ઓછા વાય ઓછા 2 બરાબર 0. બરાબર, આ સમીકરણનું નામ હતું. ત્યારબાદ બીજાની વાત કરીએ તો 0 - 4 તો એ ક્યાં આવશે? તો કે એ આવશે વાય અક્ષ ઉપર, કારણ કે એનો એક્સ આમ કેવો છે? 0 0 - 4. અને બીજું બિંદુ જે છે એ શું છે? 1 0 એટલે કે એ અહીંયા પણ આવશે. તો હવે એને જોડતી રેખા તમે દોરશો એટલે તમને બીજું એક રેખાનું મળશે કે જે સમીકરણ 2નું દર્શાવે છે. આ સમીકરણનું નામ શું છે? તો કે 4x ઓછા વાય ઓછા 4 બરાબર 0. હવે અહીંયા તમે આલેખમાં જોશો તો તમને ખ્યાલ આવશે કે બંને બિંદુઓ બંને જે રેખાઓ જે છે એ એક બિંદુમાં છેદે છે. અને કયા બિંદુમાં? તો કે 1 0. બરાબર, 1 0 બિંદુમાં છેદે છે. તો એનો કહેવાનો અર્થ છેલ્લો જે જવાબ આવશે એ તમારે શું લખવાનું? તો કે ચંપાએ સેલમાંથી, હવે આ 1 0 છે, 1 એટલે કે એક્સ, એક્સ આપણે કોના બરાબર ધાર્યું હતું? તો કે પેન્ટની સંખ્યા. તો કે એક પેન્ટ અને સ્કર્ટ 0, કારણ કે વાય જે છે એ સ્કર્ટની સંખ્યા છે તો અહીંયા વાયમ 0 છે તો સ્કર્ટની એને ખરીદી કરી હશે નહીં. તો કે એક પેન્ટ ખરીદ્યું અને સ્કર્ટની ખરીદી કરી નહીં. બરાબર, તો આવી રીતના તમારે વિધાન આપેલા હોય તો એને સૌપ્રથમ ગાણિતિક સ્વરૂપમાં ફેરવવાનું, ત્યારબાદ આલેખની રીતમાં મુજબ આગળ વધવાનું થશે. ચાલો ત્યારબાદ સ્વાધ્યાય નંબર 3.2 નો દાખલા નંબર 2 જોઈએ. નીચેના સુરેખ સમીકરણ યુગ્મથી બનતી રેખાઓ એક બિંદુમાં છેદે છે કે સમાંતર છે અથવા સંપાતી છે તેમ કોના ઉપરથી આપણે કહેવાનું છે? તો કે a1/a2 b1/b2 અને c1/c2 ગુણોત્તરોની તુલના કરીને નક્કી કરવાનું છે. તો આના માટે મિત્રો તમને સૌપ્રથમ થિયરી યાદ હોવી જોઈએ. તો પહેલા દાખલાની વાત કરીએ તો શું છે? તો કે પહેલા દાખલામાં તમને બે સમીકરણ આપેલા છે. પહેલું સમીકરણ છે 5x ઓછા 4y વત્તા 8 બરાબર 0 અને બીજું સમીકરણ છે 7x વત્તા 6y ઓછા 9 બરાબર 0. બરાબર, તો સમીકરણ 1 ને a1x વત્તા b1y વત્તા c1 બરાબર 0 અને સમીકરણ 2 ને a2x વત્તા b2y પ્લસ c2 બરાબર 0 સાથે સરખાવતા. હવે જો આ હેતુલક્ષીમાં પ્રશ્ન પૂછાય તો તમને ડાયરેક્ટ ખ્યાલ આવી જાય કે 5/7 બરાબર -4/6 થતું નથી. બરાબર, તો અહીંયાથી તમે કહી શકો કે એને એક બિંદુમાં છેદશે. પણ જ્યારે દાખલો લખવાની વાત આવે ત્યારે તમારે સૌપ્રથમ બંનેને પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાના થશે. ત્યારબાદ a1/a2 5/7 થશે. બરાબર, b1/b2 કેટલા થશે? તો કે -4/6. અહીંયા છેદ ઉડે છે, 2 દુ 4 ને 2 તરી 6 એટલે કે -2/3. અને c1/c2 જરૂર નથી કારણ કે આ બંને ઇઝ નોટ ઇક્વલ ટુ છે એટલે આગળ કરવાની જરૂર નથી, પણ છતાં આપણે જોઈ લઈએ 8/-9 એટલે કે -8/9. તો અહીંયા શું થાય છે? તો કે a1/a2 ઇઝ નોટ ઇક્વલ ટુ b1/b2. તેથી
આવું થાય છે તેથી શું થાય તો કે કાં તો એક બિંદુમાં છેદે, કાં તો સમાંતર હોય ને કાં તો સંપાતી હોય. તો તમને થિયરી યાદ હોય તો તમે કહી શકો કે આવું ક્યારે બને તો કે જ્યારે અનન્ય ઉકેલ મળે. અનન્ય ઉકેલ મળે ત્યારે મેં પીળા કલરના ચોકથી તમને બાજુમાં લખી દીધું હતું કે જો અનન્ય ઉકેલ હોય તો ક્યારે તો કે એ છેદતી રેખાઓ મળે. તો છેદતી રેખાઓ ક્યારે હોય તો કે એક જ બિંદુમાં છેદે. તો કે આ હોવાથી આપેલ સમીકરણ યુગ્મો કરણોની રેખાઓ એકબીજાને એક બિંદુમાં છેદશે. બરાબર. તો આવી રીતના દાખલા નંબર 2 ની વાત કરીએ તો સેમ આ જ પ્રોસેસ આવશે. તો કે સમીકરણ 1 ને a1x + b1y + c1 બરાબર 0 સાથે સરખાવતા. હવે જો અહીંયા ડાયરેક્ટ બરાબર 0 ન હોય તો તમારે પહેલાં બરાબર 0 લાવવું પડે, ત્યારબાદ એને સરખાવવાનું. અને સમીકરણ 2 ને a2x + b2y + c2 બરાબર 0 સાથે સરખાવતા. ચાલો સરખાવ્યું તો શું કરવાનું તો કે હવે ગુણોત્તર મેળવવાનો. a1 કેટલા છે તો કે 9, b1 કેટલા છે તો કે 18, 9 દુ ને 18 એટલે કે 2 ને કે 1/2. ઉપર કાંઈ નથી એટલે 1, નીચે 2 એટલે કે 1/2. b1/b2, b1 કેટલા છે તો કે 3, b2 કેટલા છે 6. તો અહીંયા પણ શું આવે છે 1/2. હજી આ બંને સરખું આવ્યું એટલા માટે આપણે c1/c2 ફરજિયાત શોધવું પડે. તો કે 12/24, તો કે 12 દુ ને 24 એટલે અહીંયા પણ મને શું મળે છે 1/2. તો મને અહીંયા 3 જે ગુણોત્તર છે એ કેવા મળ્યા તો કે સરખા મળ્યા. બરાબર. તો કે અહીં a1/a2 બરાબર b1/b2 બરાબર c1/c2 હોવાથી આપેલ સમીકરણો કેવા હશે તો કે બધું સરખું છે તો સ્વાભાવિક છે કે એકબીજાની ઉપર જ આવશે. તો કે સંપાતી રેખાઓ દર્શાવશે. બરાબર. તો આવી જ રીતના ત્રીજાની વાત કરીએ તો સમીકરણ 1 શું છે 6x - 3y + 10 બરાબર 0, 2x - y + 9 બરાબર 0. તો સમીકરણ 1 ને a1x + b1y + c1 બરાબર 0 સાથે અને સમીકરણ 2 ને a2x + b2y + c2 બરાબર 0 સાથે સરખાવતા. અહીંયા સરખાવો છો તો શું થાય તો કે a1/a2. હવે જો ક્યારેક તમારે ભૂલ થાય એના માટે સમીકરણમાં y પહેલાં આપ્યો હોય એક તો બરાબર જ હોય x y બરાબર, પણ બીજામાં કદાચ એવું બન્યું હોય કે y જે છે અહીંયા આગળ આપેલો હોય અને x વાળું પદ, તો તમારે પહેલાં x વાળા પદ y વાળા પદ એવી રીતના વ્યવસ્થિત ગોઠવીને પછી આ ગણતરી કરવાની છે. a1 એટલે શું તો કે x ના સહગુણક એટલે 6/2. તો ગુણોત્તર આવ્યો 3. b1/b2 માઇનસની નિશાની ખાસ સહગુણકમાં લેવાની છે કારણ કે અહીંયા પ્રમાણિત સ્વરૂપમાં કેવી નિશાની છે તો કે પ્લસ, એટલા માટે શું થશે -3/-1 માઇનસ કેન્સલ થાય એટલે શું આવશે 3. અને c1/c2 ની વાત કરીએ તો 10/9. આ બંને સરખાવ્યા પણ આ સરખું આવ્યું નહીં. તો અહીંયા શું થયું તો કે અહીં a1/a2 બરાબર b1/b2 ઇઝ નોટ ઇક્વલ ટુ c1/c2. બરાબર. આવું બને છે તો ઉકેલ મળશે નહીં. તો કે આ હોવાથી જે સમીકરણોનું નિરૂપણ જે છે એ કેવું મળશે
સમાંતર રેખાઓ એટલે કે તમને એના ઉકેલ મળશે નહીં. તો આવી રીતના તમારે એની તુલના કરી અને કેવા પ્રકારના તમને ઉકેલ મળશે, અનંત મળશે, એક મળશે કે અનન્ય મળશે એ ચેક કરવાનું છે.